નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સ્ટાર પ્રાઇમ ન્યૂઝ। આવો જોઈએ આજના સમાચાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત વિકાસ પરિષદના સુવર્ણ જયંતિ મહોત્સવનો અમદાવાદ ખાતે શુભારંભ કરાવ્યો। મુખ્યમંત્રીશ્રીએ ભારત વિકાસ પરિષદના કાર્યકર્તાઓને સમાજ સેવા ક્ષેત્રે તેમના યોગદાન બદલ સન્માનિત કર્યા હતા। આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રહિત પ્રથમની ભાવના પ્રબળ બની છે। સેવા અને સમર્પણના ભાવ દ્વારા ઉન્નત સમાજ થકી વિકસિત રાષ્ટ્રના નિર્માણની ભાવના આજે સાકાર થઈ રહી છે। વડાપ્રધાનના દૂરંદેશી નેતૃત્વમાં દુનિયામાં ભારતનું ગૌરવ અને સન્માન વધ્યું છે। સેવાભાવ, સંસ્કાર અને સેવાદાયિત્વથી પણ રાજકારણ કરી શકાય એ તેમણે સાબિત કર્યું છે। આજે દેશની અર્થવ્યવસ્થા વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે। સેવા અને સમર્પણ ભાવ થકી સંસ્કૃતિ અને વિરાસતનું જતન થઈ રહ્યું છે। તેના દ્વારા વિકસિત અને વૈભવશાળી ભારતના નિર્માણનો પાયો નંખાઈ રહ્યો છે, એમ તેમણે ઉમેર્યું। ભારત વિકાસ પરિષદના સુવર્ણ જયંતિ મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, સ્થાનિક ધારાસભ્ય, ગુજરાતમાં ભારત વિકાસ પરિષદના આદ્ય સ્થાપક અને ટ્રસ્ટી સુરેન્દ્રભાઈ પટેલ, કાર્યક્રમના મુખ્ય સંયોજક અને ઉત્તર પ્રાંતના ટ્રસ્ટી ભરતભાઈ ઠક્કર, મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રતિનિધિઓ, સામાજિક અગ્રણીઓ, ભારત વિકાસ પરિષદ સાથે સંકળાયેલા કાર્યકર્તાઓ અને તેમના પરિવારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।